ગુજરાતમાં કહેવાતી દારૂબંધીની પોલ ખોલતો અને બનાસકાંઠા પોલીસની ઊંઘ ઉડાડી દે તેવો સનસનાટીપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે, જેમાં ડીસા પાલનપુર હાઈવે પર કલ્યાણપુરા પાટિયા નજીક ભરી બપોરે સરેઆમ ફ્રીઝર મૂકીને દારૂ અને બિયર વેચવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે। આ હાઈવે પરથી રોજ હજારો વાહનો અને ખુદ એલસીબી પોલીસ પસાર થતી હોવા છતાં આ અડ્ડો કોની મહેરબાનીથી અને કયા સેટિંગથી ચાલી રહ્યો છે તેવો એક મોટો સવાલ બની ગયો છે। ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે। ડ્રાય સ્ટેટ એટલે કે ત્યાં દારૂબંધી હોય અને આ દારૂબંધીનો અમલ કરાવવાની જવાબદારી હોય છે સ્થાનિક પોલીસની, એટલે કે આપણા જિલ્લામાં બનાસકાંઠા પોલીસની। પરંતુ આજે બીકે ન્યૂઝ ચેનલ એવા દાવા સાથે અહેવાલ રજૂ કરી રહી છે કે આ ફરજ નિભાવવામાં બનાસકાંઠા પોલીસ નિષ્ફળ સાબિત થઈ રહી છે। ડીસા પાલનપુર હાઈવે પર જાહેરમાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। એટલું જ નહીં, આ શખ્સ અહીં આવતા દારૂ પીનારાઓને ત્યાં બેસી અને દારૂ પીવાની વ્યવસ્થા પણ કરી આપી રહ્યો છે। દિવસ રાત ટ્રાફિકથી ધમધમતા આ નેશનલ હાઈવે પર ચાલતો દારૂનો આ અડ્ડો પોલીસની નજરથી કેમ બાકી રહી ગયો છે તે પણ એક વિચારવા લાયક છે। આ અડ્ડો ચાલી રહ્યો છે તો તેની પાછળ જવાબદાર કોણ છે અને કોની નિષ્કાળજી છે એ દર્શકો પણ સમજી શકે છે। બીકે ન્યૂઝ ચેનલ આજે જે દર્શકોને દ્રશ્યો બતાવશે તેનાથી બનાસકાંઠા પોલીસ ચોક્કસથી શરમથી પોતાનું માથું ઝુકાવશે। જુઓ ડ્રાય સ્ટેટ ગુજરાતનો જીવતો જાગતો પુરાવો। જ્યાં નેશનલ હાઈવે પર ખુલ્લેઆમ ટેબલ ફ્રીઝર નાખીને વેચાઈ રહ્યો છે દારૂ। ક્યાં ગઈ બનાસકાંઠા પોલીસની કડકાઈ? શું આ બુટલેગર સાચે જ હિંમતવાળો છે કે પછી ખાખી જ અંદરથી નબળી પડી ગઈ છે? ખાખીના નાક નીચે ખુલ્લેઆમ મધશાલા। ટીવી સ્ક્રીન પર અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને, એ કોઈ રાજસ્થાન, ગોવા કે મહારાષ્ટ્રના નથી સાહેબ। આ દ્રશ્યો છે મહાત્મા ગાંધીના ગુજરાતના, જ્યાં કાગળ પર તો સંપૂર્ણ દારૂબંધી છે, પણ ગલીએ, ખૂંચે અને હવે તો નેશનલ હાઈવે પર પણ દારૂનો જથ્થો જોઈએ એટલો અને જોઈએ ત્યારે મળી રહે છે। ડીસાથી પાલનપુર જતા હાઈવે પર આવેલા કલ્યાણપુરા ગામ નજીકનો આ નજારો આંખો ફાડીને જોઈ લો। એક શખ્સ જાહેર માર્ગ પર આખે આખું ફ્રીઝર ગોઠવીને બેઠો છે, જાણે આઈસ્ક્રીમ વેચતો હોય એમ ઠંડી ઠંડી દારૂ અને બિયરની બોટલો કાઢીને લોકોને આપી રહ્યો છે અને બંધાણીઓ પણ કોઈનોય ડર વગર લાઈન લગાવીને ખરીદી રહ્યા છે। આ ખેલ કોઈ અંધારા ખૂણામાં કે રાતના અંધકારમાં નથી ચાલી રહ્યો, ધોળા દિવસે ધમધમતા નેશનલ હાઈવે પર ચાલી રહ્યો છે। આ દ્રશ્યો જોઈને તો સામાન્ય માણસને પણ ખબર પડી જાય કે આમાં પોલીસની મહેરબાની કેટલી અપરંપાર હશે। આપણી બનાસકાંઠા પોલીસ વડી રોજ સાંજે પ્રેસ નોટ જાહેર કરીને વાહવાહી લૂંટતી હોય છે કે માનનીય જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ દારૂની બદીને નેસ્તો નાબૂદ કરવા માટે સક્રિય બનીને એલસીબીએ આટલો જથ્થો ઝડપ્યો। પણ સાહેબ, જરા એ તો કહો કે તમારા જ નાક નીચે જાહેર હાઈવે પર ચાલતો આ અડ્ડો તમારી બાજ નજરમાં કેમ ના આવ્યો? શું તમારી નજર નબળી છે, તમારા બાતમીદારો ઊંઘી ગયા છે કે પછી બુટલેગરો સાથે એવું ભારેખમ સેટિંગ છે કે ત્યાંથી નીકળતી વખતે પોલીસ પોતાની આંખો પર પટ્ટી બાંધી લે છે? નવાઈની વાત તો એ છે કે આ બુટલેગર અહીં માત્ર દારૂ વેચતો નથી, પણ પીવા આવતા શોખીનો માટે ત્યાં જ બેસીને મહેફિલ માણવાની આખી વ્યવસ્થા પણ કરી આપે છે। હવે સવાલ એ થાય કે આ બુટલેગરમાં આટલી છાતીફાટ હિંમત આવી ક્યાંથી? શું એ કોઈ મોટો તોપચંદ છે કે પછી આપણી બનાસકાંઠા પોલીસ સાવ લાચાર અને કમજોર બની ગઈ છે? જો તમે બનાસકાંઠાના પોલીસ સ્ટેશનોની એફઆઈઆર તપાસો ને તો રોજ તમને એક સરખી જ સ્ક્રિપ્ટ જોવા મળશે। 80 રૂપિયાના દેશી દારૂના પોટલા સાથે એક શખ્સ પકડાયો, નશાની હાલતમાં લથડિયા ખાતો એક મજૂર ઝડપાયો, દારૂ પીને ગાળો બોલતા શખ્સની ધરપકડ થઈ। વાહ ભાઈ વાહ! નાના મોટા પીધેલોને પકડીને સિંઘમ બની જતી પોલીસને આખો દિવસ હજારો વાહનોથી ધમધમતા હાઈવે પર આખી મધશાલા ખુલીને બેઠી છે એ દેખાતી નથી।
કાં તો તમારી આંખો કમજોર છે, કાં તો તમારા આશીર્વાદ એ બુટલેગરના માથા પર સાક્ષાત ઉતરેલા છે. એક તરફ ગુજરાતના ગૃહમંત્રી વિધાનસભામાં અને સ્ટેજ પરથી દારૂબંધીના કડક અમલની મોટી મોટી ગુલબાંગો ફૂંકે છે અને બીજી તરફ તેમના જ રાજ્યમાં કાયદાના લીરે લીરા ઉડાડતા આવા દ્રશ્યો સરેઆમ સામે આવે છે. ડીસા પાલનપુર હાઈવે પરથી બનાસકાંઠા એલસીબીની ગાડીઓ દિવસમાં 10 વાર સાયરનો વગાડતી પસાર થતી હશે, છતાં આ અડ્ડો એમની નજરે ન ચડ્યો એ કોઈ ચમત્કારથી ઓછું નથી. અને હા, આ તો એક જ અડ્ડો અમારા દ્વારા વિડીયો મોકલીને ખુલ્લો પાડ્યો છે. બાકી હાઈવે પર આવા કેટલાય અડ્ડા ધમધમી રહ્યા છે, જેની જાણ મીડિયાએ વારંવાર પોલીસને કરી છે. પણ પોલીસ તો જાણે કાનમાં તેલ નાખીને બેઠી છે. જ્યારે પૂછો ત્યારે એક જ રાગ આલાપવામાં આવે છે કે આ હદ અમારા પોલીસ સ્ટેશનની નથી આવતી, એ તો પેલા સ્ટેશનમાં જાય છે. અરે સાહેબ, હદ ગમે તેની હોય, એ આવે છે તો બનાસકાંઠા જિલ્લામાં જ ને, આવે છે તો ડ્રાય સ્ટેટ ગુજરાતમાં જ ને, તો પછી આ આનાકાની અને ઢીલાશ શા માટે? જ્યારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે સાહેબ બનાસકાંઠામાં નવા આવ્યા ને, ત્યારે એમની કડકાઈ જોઈને બુટલેગરો ફફડી ગયા હતા. આખા જિલ્લામાં દારૂનું વેચાણ બંધ થઈ ગયું હતું અને પ્રજા પણ વાહવા કરતી હતી. પણ એ તો પેલી કહેવત જેવું થયું કે નવા ફોજદારની કડકાઈ 4 દિવસ. થોડો સમય થયો ન થયો ત્યાં તો એસપી સાહેબ પણ અચાનક શાંત થઈ ગયા અને હવે પરિણામ એ આવ્યું છે કે પહેલાં કરતાં પણ બમણા જોરથી અને ખુલ્લેઆમ દારૂ વેચાવાનું શરૂ થઈ ગયું છે. તો સવાલ એ થાય કે એસપી સાહેબ, જ્યારે તમે નવા આવ્યા ત્યારે એ બધી કડકાઈ માત્ર સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના તાઇફા હતા? જો દારૂ પ્રત્યે તમારી ઝીરો ટોલરન્સની નીતિ સાચી અને પ્રામાણિક હતી તો થોડા જ મહિનામાં એ નીતિ કેમ ઠંડી પડી ગઈ? આ ઢીલાશ તમારા જેવા સુપર ક્લાસ 1 અને મોબાદાર અધિકારીની છબી પર કાળો ડાઘ લગાડી રહી છે. આ અહેવાલ અને લાઇવ વિડીયો પુરાવા બનાસકાંઠા પોલીસની આબરૂના ધજાગરા ઉડાડવા માટે પૂરતા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, એ જ ખાખી આજે બુટલેગરોના ચરણોમાં નતમસ્તક થઈ ગઈ હોય તેવું આ ચિત્ર અત્યંત શર્મજનક છે. શરૂઆતમાં સપાટો બોલાવવા માટે જાણીતા બનેલા એસપી પ્રશાંત સુંબે માટે આ સમાચાર એક આકરો પડકાર છે. હવે જોવાનું એ રહે છે કે આ સરેઆમ ચાલતા કાળા કારોબારના દ્રશ્યો જોયા પછી પણ એસપી સાહેબ એ વિસ્તારના થાનેદાર અને જવાબદાર એલસીબી અધિકારીઓ સામે કોઈ કડક શિક્ષાત્મક પગલાં ભરે છે કે પછી અગાઉની જેમ જ ચૂપકીદી સાધીને એ સાબિત કરી દેશે કે હાઈવે પર ચાલતી આ ગેરકાયદેસર મધશાલા પાછળ ખુદ તંત્રના છુપા આશીર્વાદ રહેલા છે. બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની બનાસકાંઠા જિલ્લામાં નિમણૂક થયા બાદ બનાસકાંઠા જિલ્લામાં દારૂ સદંતર બંધ થઈ ગયો હતો અને તેની પાછળનું મુખ્ય કારણ હતું તેમની નીતિ, તેમની ઈચ્છા અને તેમનો ઉત્સાહ. ખરેખર તે સમયે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની કામગીરીના જિલ્લાની જનતા પણ વખાણ કરતી હતી. પરંતુ સમય જતાં તેમનો આ ઉત્સાહ, તેમની નીતિ અને તેમની આ ઈચ્છા બરફની જેમ ઠરી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જે રીતે ડીસા પાલનપુર હાઈવે પર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે, તે બનાસકાંઠા જિલ્લા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે બનાસકાંઠા પોલીસ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા દર્શાવવામાં આવેલા આ અહેવાલ બાદ સ્થાનિક લાગતા વાળતા પોલીસ અધિકારીઓ સામે શું કાર્યવાહી કરે છે? શું તેમની સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે થેની સ્થિતિ જાળવી રાખી તંત્રના ખુદના છુપા આશીર્વાદ આ તત્વો ઉપર છે તેવું સાબિત કરશે? અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા.